આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ। અમારી વિનંતી છે કે સરકાર અમારા ધાનેરા તાલુકાના તમામ સર્વ સમાજના લોકોને અને હિત રક્ષક સમિતિની માગણીને ન્યાય આપી અને અમને બનાસકાંઠામાં પાલનપુર સાથે અમારો છેડો ના પાડે। અમારું જીવન ધોરણ, અમારી સામાજિક સંસ્થાઓ, અમારી શૈક્ષણિક સંસ્થાઓ, અમારા ધંધા રોજગાર એ પાલનપુર સાથે સંકળાયેલા છે। માટે સમગ્ર ધાનેરા તાલુકાના સર્વ સમાજની સરકારને નમ્ર અરજ છે કે અમારી વિનંતીને માન આપી અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। અમારા જીવન ધોરણને, અમારા 100 વર્ષના ધાનેરાને ખાડામાં મૂકવાની કુચેષ્ટા સરકાર ન કરે એવી સરકારને અમારી નમ્ર અપીલ છે।